તો કેટલી સુંદર બધા મનોહાર કરીને ઠાકોરજીને રોગાવે છે. દહીં ભાત, આ દૂધ ભાત અલગ રાખ્યું છે, એ ગાયનું એક દૂધ અલગ પાત્રમાં ભરીને રાખ્યું છે, તું પીશ એને તારું બળ વધશે. અને તારો ભાઈ જો આ બલદેવજી કેટલો બળવાન છે એવો તું પણ બની જઈશ. આવું યશોદાજી ઠાકોરજીને શયન ભોગ વખતે આ પ્રકારથી ઠાકોરજીને મનોહાર કરીને ભોગ ધરે છે. કદાચ ભોગ ધરીને થોડીક વાર સહસ્ત્રી ભાવના જોઈએ તો કંઈક ભાવના પ્રકટ, એટલા પૂરતી જ થાય કે વાંચન પૂરતી તો થાય. તો આપણી અંદર કોઈ ભાવ દ્રઢ નથી, એટલે આપણે ભાવના વ્રજ ભક્તોની કરીએ છીએ. લૌકિક ભાવોમાં કોઈ દોષ નથી, પણ કંઈક ભગવાન સાથેનો સંબંધ વિચારવો જોઈએ, કંઈક ભાવના ઉત્તમ વિચારવી જોઈએ. આમ કરતાં કરતાં લૌકિક ભાવો પણ નીકળી જશે અને કેવલ ભગવાન માટે જ આપણે સમર્પણ કરશું. પણ એની પહેલાંનું સ્ટેપ મહાપ્રભુજી કહે છે ભાવો ભાવનયા સિદ્ધ એ સાધનમ નાન્યત ઈષ્યતે. એટલે શહેરાઈજી આપણને કૃપા કરી કે ભાવના પણ કેમ કરવી. અષ્ટસખાઓ ભગવદીઓએ કીર્તનો કર્યા, કીર્તનોમાં રહેલા જે ભાવ છે એ ભાવથી પ્રભુ આપ અરોગો. એટલે આ પ્રકારથી જે છે તો આપણે ભાવ કદાચ દૂષિત હશે આપણો, પણ ભાવના આપણે ઉત્તમ કરશું, ઉત્તમ ભાવના કરીને આપણે ભોગ ધરશું, પ્રભુ એ ભાવનાથી અરોગશે. એટલે આ પ્રકારથીનો સંબંધ પણ કંઈક લૌકિક ભાવોનો સંબંધ પણ આ રીતે આપણી અંદર જે લૌકિક આસક્તિ છે, જે વિષયાશક્તિ છે, એને આપણે આ રીતે ભગવાન તરફ આપણે વાળી શકીએ છીએ. એટલે સર્વથી અધિક સુદૃઢ સ્નેહનો અર્થ એવો નથી કે ભગવાન સિવાય બીજા સ્નેહ ન હોવો. સર્વથી અધિક સુદૃઢ સ્નેહનો અર્થ એવો છે કે ઘર, એ પરિવાર, પતિ પત્ની પુત્ર વગેરેમાં સ્નેહ હોવો બાધક છે, કંઈ બાધક નથી. પણ કેન્દ્રબિંદુ જે છે એ આપણો ભગવાન પ્રત્યેનો સ્નેહ સૌથી અધિક હોવો જોઈએ અને આ બધા જ સ્નેહના અંગરૂપ બની જવા જોઈએ. આને કહેવાય છે સર્વથી અધિક સુદૃઢ સ્નેહ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ રીતિ, એને ભક્તિ કહેવાય છે. અને આ ભક્તિ, આવી ભક્તિ જે છે એ અનુગ્રહથી જ પ્રાપ્ત થાય છે. પ્રભુનો જે સ્વભાવાનુપાતી જે અનુગ્રહ છે એનાથી જ પ્રાપ્ત થતો આવા પ્રકારની ભક્તિ છે. તો સુદૃઢ સર્વતોધિક સ્નેહ, એને આપણે આ સુદૃઢ સર્વતોધિક સ્નેહ જે છે એ આપણો આખો સમર્પણનો એ સિદ્ધાંત જે છે કે બધામાં ભગવત સંબંધનો વિચાર, ભગવાન અર્થે જ બધા કાર્યોને કરવા. શ્રી ગુસાઈજી ત્યાં સુધી કીધું કે જે લોકો આપણને નડે છે એવાનું પોષણ વગેરે કરવું, એમાં પણ કંઈક ભગવત સંબંધ વિચારીને પણ એને સમર્પણ કરી શકાય. કે જો આ લોકોને પાલન પોષણ નહીં કરવામાં આવે તો લોકમાં નિંદા થશે. આપણી નિંદા થાય એમ નહીં, ધર્મની નિંદા થશે, સેવાની નિંદા થશે, પુષ્ટિ માર્ગીય ધર્મની નિંદા થાય. આવું ન થાય એટલા માટે પણ આપણે એ લોકોનું એ પાલન પોષણ વગેરે કરીએ. તો એ ભગવત સંબંધથી પ્રેરાયેલો એના પ્રત્યે રહેલો સ્નેહ છે આપણો. તો ક્યાંય સ્નેહ હોવામાં બાધક તત્વ નથી કીધું, પણ પ્રભુનો સ્નેહ જે છે સૌથી મોટો હોવો જોઈએ અને એમાં બધા જે સ્નેહો જે છે એ એમાં સમન્વિત થયેલા હોવા જોઈએ. તો આ રીતે આપણે વિચારીએ. આપણે ઘણી વખત ઘણા લોકો વધારે અપ્રસ આચાર વિચાર અને વધારે સિદ્ધાંત પાલન કરવાથી ઘણા વખત વૃક્ષ બની જાય. એની અંદર ભાવના કે લાગણીઓ પણ ઘણી વાર એ વૃક્ષ બની જતા હોય છે. જેમ જ્ઞાન માર્ગીઓની વૈરાગ્યવાળી દશા થાય છે એવું ઘણી વખત આપણી દશા એવી થઈ જાય, જો બરાબર સમજીએ નહીં તો આપણે પણ વૃક્ષ બની જાય બીજા પ્રત્યે. એ આપણે એ લોકનિંદા વગેરે કે આપણે લોકનિંદાથી શું, પણ શ્રી ગુસાઈજી કહે છે કે ભાઈ જ્યાં સુધી આપણી અંદર એ આ લોક વગેરેમાં રહેવાનું અભિમાન વગેરે રહેલું છે ત્યાં સુધી આપણે એવા બની જઈએ તો આપણે નિર્લજ્જ કહેવાશું. એટલે લોક નિંદાથી ડરવાની વાત નથી, પણ ધર્મની નિંદા થાય, પુષ્ટિ ધર્મની, મહાપ્રભુજી ગુસાઈજી અને ભક્તિની વગેરે નિંદા ન થાય એટલા માટે પણ આપણે કોઈ વિરોધ કરનાર નહીં. એ સ્ટેજ સુધી આપણે એનું પાલન પોષણ કરવામાં પણ ત્યાં દોષાવહ નથી, ત્યાં પણ એને કોઈ બાધક નથી. ત્યાં સર્વથી અધિક સુદૃઢ સ્નેહ જો ભગવાનમાં હોય તો, પ્રભુમાં સર્વથી અધિક સુદૃઢ સ્નેહ હોય તો આ ભક્તિનું સ્વરૂપ છે. મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિ. હવે બીજું, સર્વથી અધિક સુદૃઢ સ્નેહ. સર્વથી અધિક સુદૃઢ સ્નેહ જે છે તો એમાં મહાત્મ્ય જ્ઞાનનું શું કાર્ય છે? તો સર્વથી અધિક સુદૃઢ સ્નેહ જ ભક્તિનું સ્વરૂપ છે. હકીકતમાં નિરુપાધિક એ પ્રેમ જે છે, ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે, તો એ નિરુપાધિક પ્રેમ છે એ જ આપણે કહીએ છીએ સર્વથી અધિક સુદૃઢ સ્નેહ. એ નિરુપાધિક છે, કોઈ પણ પ્રકારની કામના વગર, ઉપાધિ વગર ભગવાનમાં જે સ્નેહ થઈ રહ્યો છે, જે સ્નેહ થઈ રહ્યો છે એનું કોઈ કારણ વગર. કારણ શું? કાંઈ કારણ નહીં. આપણે આપણા ખુદને જાતને ચાહીએ છીએ, શું કામ ચાહીએ? કોઈ કારણ નથી. આપણે આપણને ચાહીએ છીએ
કોઈ કારણ વગર ચાહીએ છીએ. શું કારણ? કોઈ પૂછે કે તમને શું કામ પ્રેમ કરો છો, શું કારણ છે? કંઈ કારણ નથી. બસ ભગવાન પ્રત્યે જો કોઈ કારણ વગરનો સ્નેહ હોય, એ ભગવાનનો નિરુપાધિક સ્નેહ પ્રભુ પ્રત્યેનો છે. એ ભક્તિનું એ નિગૂઢતમ સ્વરૂપ છે. ભક્તિનું મૂળ સ્વરૂપ જે છે નિરુપાધિક સ્નેહ, કે કોઈ કારણ નહીં, કોઈ ઉપાધિ નહીં, કોઈ પ્રભુની સેવા કરવી, પ્રભુ ગમે છે, બસ બીજું કોઈ કારણ નહીં, કોઈ કામના નહીં, કોઈ કારણ નહીં. એવા પ્રકારનો જે નિરુપાધિક જે સ્નેહ છે એ જ સર્વતોધિક સુંદર સ્નેહ કહેવાય છે. પણ મહાત્મ્ય જ્ઞાન શું કરે છે? મહાત્મ્ય જ્ઞાન એ કરે છે કે આ જે સ્નેહને પ્રગટાવવામાં, એ પ્રકટ કરવામાં મહાત્મ્ય જ્ઞાન જે છે સહાયક રૂપ થાય છે. સ્નેહ જે છે એ શ્રી મહાપ્રભુજીના મત અનુસાર સ્નેહ તો છે જ, વિદ્યમાન છે. મહાપ્રભુજી એમ નથી કહેતા કોઈની અંદર સ્નેહ નથી. જે નિરુપાધિક પ્રેમ તો બધાને ભગવાન પ્રત્યે બધાની અંદર ભરેલો જ છે, સર્વની અંદર ભરેલો છે. પણ મહાત્મિક જ્ઞાન દ્વારા એને એ બહાર પ્રકટ કરવામાં આવે છે. મહાત્મિક જ્ઞાનથી આ સ્નેહને એ પ્રકટ કર. જેમ કે અગ્નિ હોય, અગ્નિ જે હવે કોલસાનો જમાનો નથી એટલે કોલસામાં અગ્નિ ઠરેલો અગ્નિ દેખાતો હોય, પછી એને પેટાવવા માટે શું કરે? હવા આપે. એ અગ્નિને પેટાવવા માટે હવા આપે એટલે આખો કોલસો પાછો પ્રકટ થઈ જાય, સાવ ઓલવાયેલું લાગે. પછી એને હવા આ રીતે કરે, રાખને ઢાંકી દે. અગ્નિમાં શું? અગ્નિ કોલસા અંદર રાખી ઉપર રાખ ઢાંકી દે, પછી રાખ હટાવી અને બીજા કોલસા ઉપર આમ આજુબાજુ મૂકી અને હવા કરે, એટલે અંદર રહેલો અગ્નિ જે છે એ બહાર પ્રકટ થઈ જાય. એ અંદર રહેલો અગ્નિ બહાર પ્રકટ થઈ જાય. બસ મહાત્મ્ય જ્ઞાન એટલું જ કામ કરે છે. મહાત્મ્ય જ્ઞાન જે છે આ અંદર રહેલો જે સર્વથાધિક સુદર્શન સ્નેહ છે એને બહાર પ્રકટ કરી દે છે. બસ આ મહાત્મ્ય જ્ઞાનનું ભક્તિમાં એ ઉપયોગિતા છે કે મહાત્મ્ય જ્ઞાન આવા સ્નેહને પ્રકટ કરવામાં. હવે આ શાસ્ત્રોના અવગાહનથી શું થશે? આ શાસ્ત્રોનું અવગાહન કરશું, આપણા બધા જ ગ્રંથો લઈએ એનું અવગાહન કરશું, એનાથી શું થશે? પ્રભુ પ્રત્યેનો જો આપણે પુષ્ટિજીવ હશું તો પ્રભુ પ્રત્યેનો નિરુપાધિક જે સ્નેહ જે છે એ પ્રકટ થઈ જશે. જો પુષ્ટિજીવ તરીકે આપણે જો હશું તો આપણે ભગવાન પ્રત્યેનો સ્નેહ એ નિરુપાધિક સર્વતોધિક સુંદર સ્નેહ જે છે પ્રભુ પ્રત્યે પ્રકટ થઈ જશે. મહાત્મિક જ્ઞાનનું કામ એ છે. કારણ કે શાસ્ત્રનું આપણે શું કામ? આપણે ગ્રંથોનું શું કામ? આપણે સિદ્ધાંતનું શું કામ? પુષ્ટિ માર્ગ તો પ્રેમનો માર્ગ છે. પ્રેમમાં કોઈ નેમ હોતો નથી, કોઈ સિદ્ધાંતની શું જરૂર છે? આવી બધી વાતો કરનારાને ખબર નથી કે ભાઈ સ્નેહને તો એ પ્રકટ તો થવો જોઈએ. સ્નેહ તો પ્રકટ થવો જોઈએ. ઘણા લોકો પુષ્ટિ માર્ગની અંદર આવી બધી વાતો કરનારા ઠાકોરજીથી બહિર્મુખ હોય છે. ઠાકોરજી પ્રત્યે પ્રેમ પ્રકટ થવાને બદલે એ લોકો એમ માને છે કે અમે ઠાકોરજીનો ભોગ ધરીને લઈએ એટલે વાત પૂરી થઈ ગઈ, આપણાથી કોઈ મોટું નથી. એટલે શું તસ્માદ વર્જન માત્ર સમર્પિત વસ્તુ ક્યાં છૂટી છે? અન્ન છૂટ્યું છે. તમારું આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતકરણ બધું ભગવાનની સંબંધથી રહિત જ છે. ફક્ત અન્ન તમે ભોગ ધર્યું ને અન્ન લઈ રહ્યા છો. અન્ન દોષ માત્ર નિવૃત્ત થયું છે. અંતઃકરણ, આ ઇન્દ્રિયો, પ્રાણ, આ બધું જ જે ભગવાનને સમર્પિત થયું છે એમાં દરેક ભગવાન માટે છે. એ પ્રકારનો ભાવ એ સમર્પણ છે. બધું જ હું જીવું છું પ્રભુ માટે. આ ચાલે છે પ્રાણ પ્રભુ માટે. તો આ પ્રકાર અમારું જીવનમાં પ્રભુ સેવા થઈ રહી છે. બસ જીવનમાંથી બસ આ જ નવનીત છે એ મળી ગયું છે. ભલે અનાચાર હોય, છોકરા બહિર્મુખ હોય, પણ સેવા થાય છે ને. છોકરા બહિર્મુખ હોય તો ભલે બહિર્મુખ હોય, અનાચાર કરે તો ભલે કરે, અનાચાર કરે છે ભલે કરે છે. આપણાથી નથી થતો, આપણાથી આચાર પાડે એટલો આપણે પાડીએ. પણ આચારનું ચિંતન કે અનાચારનું ચિંતન ન કરીએ, પણ આપણે કહીએ છીએ કે સેવા થાય છે ને આ પરિસ્થિતિમાં સેવા કરી શકીએ છીએ ને આપણી પર મહાન પ્રભુનો અનુગ્રહ છે. આપણે આ જ જોઈએ છીએ. પ્રભુની સેવા થાય છે આપણી માટે. એમાંથી નવનીત નીકળી ગયું. છાસનું શું કામ? હવે ફેંકી દઈએ છાસ. કે છાસમાંથી માખણ કાઢી લીધું, વલોવીને માખણ કાઢી લીધું, પછી છાસને ઢોળાઈ જાય તો ભલે ઢોળાઈ જાય. એવી રીતે આ લોકની અંદર રહેવામાં આપણે પ્રભુની સેવા જો કરી શકીએ છીએ, સેવા સ્મરણ રૂપ આપણું જો કાર્યમાં વ્યવધાન નથી આવતું તો ભલે અનાચાર તો અનાચાર, એ છાસ રૂપ એમાં મમત્વ કાઢી નાખવું જોઈએ. પણ અનાચાર છે તો છે, પણ એનું ચિંતન કરવાથી શું ફાયદો થશે? ઘણા કે છે એવું ચાલે જ નહીં, અનાચારમાં સેવા થાય જ નહીં. અનાચાર આવું કેમ ચાલે? ત્યાં અમે એમ કહીએ છીએ કે ભાઈ અનાચાર કેટલોય આપણે ચલાવી લેતા હોઈએ છીએ. તો ઘણા કે એવું કોઈ ચાલે? આવી કોઈ વાત કોઈ સ્વીકાર્ય જ નથી. તો અમે કહે છે કે તમે જે શાકપાન લઈને આવો છો એ અહીંયા વેચનારા વાઘરી જે છે એના એ જૂઠણને જ તમે લઈને આવો છો. કારણ કે એ અડધું પાણી પીએ મોઢેથી ફટ કરતી છાલક મારે.
તો એ લઈને તમે ઘરે આવો જ છો. કેમ ચાલ્યો અનાચાર? ન ચાલવો જોઈએ, તમારે શાક ઉગાડવું જોઈએ. તો અનાચાર ચાલ્યો. ક્યારે ચાલ્યો? કે આપણું સામર્થ્ય નથી, એને રોકવાનું સામર્થ્ય આપણું નથી. કે એ જે શાક વેચવા વાળો જે છે, અત્યારે અહીં તો બીજું કોઈ નથી, પણ વાઘરી બોલવું અત્યારે માટે કાનૂની કલમ લાગે છે કે વાઘરી કોઈને કેવું તો કોઈ એટ્રોસિટી ગણાય. કોઈ કે ભાઈ દેવી પૂજક એની માટે દેવી પૂજક. તો એ પાણી પીએ, કેવું પાણી હોય, કેવા એના હાથ હોય, એનું પાછું જૂઠણ કરી અને ઓલા પર છાલક મારે. અને એ શાક આપણે હોંશે હોંશે ઘરે લઈને આવી. તો કેમ ચાલ્યું? આ અનાચારમાં ન ચાલે એટલે ન ચાલે, શાક ન ધરવું. કોઈ કહે નહીં તો શાક ન ધરવું જોઈએ. ગેસનો બાટલો ચાલે જ નહીં એટલે ચાલે જ નહીં. તો ગેસના બાટલામાં દોષ શું? હવાનો તો દોષ નથી, ગેસના બાટલામાં તો દોષ શું? આ બાટલો જ્યાં ત્યાં ફરતો હોય એ, જ્યાં ત્યાં બાટલો ફરતો હોય એનો દોષ ને. પણ શાકપાનમાં એ જ દોષ લાગુ પડ્યો. જ્યાં ત્યાં ફરતું શાકપાન તમારે, એ લોકોનું જૂઠણ શાક તમારા ઘરમાં આવ્યું. અનાજ કરિયાણું જે છે એ પણ કોકનું જૂઠણ ત્યાં પણ વધુ મળે છે અત્યારે. લસણિયા સેવ મમરા એનું પેકેટ ભેગું હોય, એક હાથે એને તોલી દીધું હોય, પછી તમને આવીને તમને ગોળ આપે, ઘી આપે, તમે લઈ લ્યો છો. તો એ પણ ચાલ્યું છે. શું કામ ચાલ્યું છે? કે આપણે એને રોકી શકશું નહીં. શાસ્ત્ર પણ એટલે જ વિચાર્યું હશે કે બજારમાં પડેલી વસ્તુને શુદ્ધ ગણવી. શાસ્ત્રએ આજ્ઞા શું કામ કરી હશે? કે ભાઈ એમાં સામર્થ્ય ચાલશે જ નહીં કોઈનું. તો આપણું સામર્થ્ય હવે કદાચ બહારમાં, હવે ઘરમાં ન ચાલે તો શું કરવું? તો શું સેવા ના કરવી? બહાર ન ચાલ્યું એટલે આપણે ચલાવી લીધું. હવે ઘરમાં ન ચાલે તો શું કરવું? ઘરમાં ન ચાલે તો કાંઈ નહીં. આપણે આપણો આચાર જેવો પાલન કરી શકીએ તો પ્રભુને આપણે એ રીતે સેવા કરીએ કે આપણો આચાર આવો છે, એ પ્રકારથી આપણે ઠાકોરજીની સેવા કરીએ. અને આપણે એનું ભાગ્યને કૃપા માનીએ, દુઃખ નહીં. કે આ અનાચારની પરિસ્થિતિમાં પ્રભુ મારી સેવા સ્વીકારે છે. કેટલો કૃપાળુ છે મારો ઠાકોરજી કે આ અનાચારને એ નભાવી લે છે. એટલો સ્નેહ ઉલટાનો પ્રકટ થાય કે મારામાં કોઈ મર્યાદ નથી, મેળ નથી, તો એ પ્રભુ એને સ્વીકાર કરે. આવા અનાચારમાં પ્રભુ બિરાજે. કારણ કે એ કહે છે કે હું, તમે કૂવામાં પડ્યા છો, હું ભેગો આવ્યો છું તમને લેવા માટે. તો જે કૂવામાં આપણે પડ્યા છીએ એ કૂવામાં ભેગો જ છે, પછી એ આપણી સાથે જ છે. એ કૂવામાં પોતે આવી જ ગયો છે. ભાઈ શું કામ ચિંતા કરીએ? અનાચાર શું કામ ડરવું જોઈએ? સેવા કરવી જોઈએ, બસ સેવામાં ચિત્ત રાખવું જોઈએ. એ સૂર વહે કે કાયકો ઘીગ્યા હતો, એ પોતે આવ્યો છે, એને સ્વભાવ અનુપાતે અનુગ્રહ કર્યો, પોતે અહીંયા પ્રકટ થયો. એને ખબર જ છે કે અનાચાર, એની ઈચ્છા વગર અનાચાર થાય. અનાચાર એ પાછું કોણ? પોતે જ અનાચારનું રૂપ ધારણ કરે તો અનાચાર થાય ને. તો સબભૂમિ ગોપાલકી છે આમ તો, પણ એનો મતલબ એવો નથી. કારણ કે સબભૂમિ ગોપાલકી એટલે કે બધું જ એનું જ કરેલું છે. એ પોતે જ આવી લીલા કરવા માટે આવા રૂપ ધારણ કરે છે. પણ ઘણા લોકો એટલા વ્યગ્ર થઈ જાય અનાચાર વગેરેથી, પણ એ અનાચાર આપણે અનાચારમાં જ જીવીએ છીએ. કોઈ જેટલો પાલન કરી શકે એટલું આપણે કરીએ, પણ જીવીએ છીએ અનાચારમાં. તો બહુ મોટો આપણા પૂર્વજો આચાર રાખતા હતા ત્યારે કેવી પરિસ્થિતિ હતી, અત્યારે કેવી પરિસ્થિતિ છે. તો પહેલાના સમયમાં તો એ શાક વગેરે જે રાખ્યું હોય એને શૂદ્ર વગેરે સ્પર્શે ન કરી શકતા. કોઈ પણ દુકાનોની અંદર શૂદ્ર છે આવે તો એને સ્પર્શ ન કરી શકે, એને અલગ આપી દેવામાં આવે. એટલો આચાર લોકમાં પ્રચલિત હતો કે કોઈને સીધો સ્પર્શ પણ નહોતા કરવા દેતા. દુકાનમાં પડેલી વસ્તુને પણ શૂદ્ર આદિ સ્પર્શ નહોતા કરી શકતા. અને શૂદ્ર લોકો પણ પોતે દૂર રહેતા, એ પણ સ્પર્શ નહોતા કરતા. એ મર્યાદા જાળવતા કે એને સ્પર્શ નહોતા કરતા. એ પરિસ્થિતિ હતી. અત્યારે આપણે એનું હેઠું ઘરમાં લાવવાનું છે, આપણે લાવીએ છીએ. એનું એ જલ છાંટેલું હેઠી વસ્તુ આપણે ઘરમાં લાવીએ છીએ. આપણે શું માનીએ છીએ? ઘરમાં આવ્યા પછી હવે એને સામગ્રીનું રૂપ આપો. હવે આપણે જૂઠણ ન ઉડાડવું, આપણે હવે ન ઉડાડાય. પછી કે હવે આપણે છૂટ જ છે ને, સબભૂમિ ગોપાલ કે ચલાવો. પણ આપણે હવે તો આપણે જે વસ્તુ રાખી શકીએ છીએ ત્યાં આપણે આચારનો વિચાર કરીએ છીએ. તો આ કોઈના ઘરની પરિસ્થિતિ એવી હોય તો એમાં શું કરે? પોતાના પૂરતું જ્યાં સેવા કરે છે એમાં કંઈક પોતાથી સંભવ હોય એટલો આચાર પાડીને પણ એને ભગવાનની કૃપાનો વિચાર કરે કે પ્રભુ આની અંદર પધાર્યો છે, આમાં બિરાજો છે. અને આની આ વાતથી તો પ્રભુની આ પ્રકારનો કે પ્રભુ વિના અને બહુ અનાચાર થશે, અપરાધ થશે. બીજું શું થશે? ઘણા કે તમે બહુ અપરાધી થશો તમે. તો પણ આપણી ભાવના કઈ કરીએ છીએ કે જો મેરે યહ લોક જાયગો ઓર પરલોક નસાય, નંદનંદન કો તો ही नहीं छांडू मिलूंगी निशान बजाएगी. તો જો બ્રજભક્તો કહે છે કદાચ મને પરલોકમાં હાનિ થશે ને, અપરાધ થશે, શું થશે? નરકમાં જવું પડે. કાંઈ વાંધો નહીં, આ કુવામાં પ્રકટ થયો છે, નરકમાં ભેગો આવશે, એ લેવા માટે આવશે. આવી જાઓ, અહીંયા આવશે. જો મેરે યહ લોક જાયગો ઓર પરલોક નસાયરી નંદનંદન કો તો ही नहीं छांडू मिलूंगी निशान बजाएरी. એ આપણા હિલગના કીર્તના શીતકાલમાં એ ઠાકોર સમક્ષ ગાઈએ છીએ. આપણી અંદર આવો ભાવ પ્રકટ થતો નથી, પણ કીર્તનો આપણે ગાઈએ છીએ કે ભાઈ કોઈ કહે છે અપરાધ કરીને, ભલે અપરાધ કરીએ છીએ, પણ અપરાધથી શું થશે? છેલ્લે
નરકમાં જવું પડે એ થશે ને? નરક કબૂલ છે, સેવા કરીએ તો નરકમાં જવામાં અમને કોઈ વાંધો નથી, પણ અમને સેવા મળવી જોઈએ. અને અમારા પ્રભુ પર વિશ્વાસ છે, જો અહીંયા પ્રકટ થયો તો નરકમાં પ્રકટ થઈ શકે. નરક એનાથી બહાર નથી, અહીંયા પ્રકટ થઈ શકે. તો આ પ્રકારથી એક પ્રકારનો આ રીતનો જે સ્નેહ પ્રકટ કરવા માટે આ ગ્રંથો જોઈએ, વ્રજભક્તોની ભાવનાઓનો વિચાર કરીએ, તો આ શાસ્ત્ર જ્ઞાન આપણને આવો સ્નેહ પ્રકટ કરવામાં શું કરે છે? એ આ હવા આપવાનું કામ કરે ને આપણી અંદર પણ આવો ભાવ પ્રકટ થઈ જાય કે આપણે ડરીએ નહીં, ચિંતા અને ઉદ્વેગમાં આપણું જીવન પસાર ન કરીએ અને ભગવદ્ ગુણગાન, ભગવત સેવા મય બનીએ. એ પ્રકારનું જે મહાત્મિક જ્ઞાનનો જ આ રોલ છે કે જે આપણો અંદર આવો સ્નેહને પ્રકટ કરે છે. એટલા માટે આપણે એમ કહે છે શાસ્ત્રાનામ ઉપયોગો અત્ર. શાસ્ત્રોનો અહીં બહુ ઉપયોગ છે અને એ ઉપયોગ શાસ્ત્રનો કરવાથી જ આ મહાત્મિક જ્ઞાપન આપણને થાય છે, મહાત્મિક જ્ઞાન પ્રકટ થાય છે. અને એના માટે તત્રાકાંક્ષા ગુરોર ભવેત. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી એ આવા ગુરુ પ્રકટ થયા કે શાસ્ત્ર જ્ઞાન આપ્યું. હવે આપણે કહે છે અમારે શાસ્ત્ર જ્ઞાનનું કામ જ નથી. શાસ્ત્ર જ્ઞાનનું કામ શું કામ નથી? કે આ સ્નેહ આપણી અંદર પ્રકટ નથી થતો. એ પ્રકટ કરવા માટે આનો મોટો રોલ છે કે જે માટે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ શાસ્ત્રને એ સમજાવ્યું છે. અને એ આ ભક્તિ હેતુ નિર્ણય પણ શાસ્ત્રની પરિભાષાઓને સમજાવે છે, શાસ્ત્રમાં રહેલા જે સંશયો વગેરે છે એનું નિરાકરણ કરે છે. તો આપણે અત્યારે જોયું છે કે ભક્તિનું સ્વરૂપ, ભક્તિનું જે સ્વરૂપ જે છે, ભજ ધાતુને તીન પ્રત્યે લાગે એટલે ભજ સેવાયામ, અને તીનથી પ્રેમપૂર્વિકા ભગવત સેવા. તો પ્રેમપૂર્વકની જે ભગવત સેવા છે એ ભક્તિ છે એના શબ્દાર્થના રૂપમાં. પછી શાસ્ત્રીય વ્યાખ્યા જોઈએ તો મહાત્મિક જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિ. મહાત્મિક જ્ઞાન પૂર્વક સર્વથી અધિક સુદૃઢ સ્નેહ. સુદૃઢ સ્નેહનું સ્વરૂપ આપણે જોયું કે ભગવાનનું કેન્દ્ર સર્વ જગ્યાએ ભગવાન કેન્દ્રિત હોય, ભગવાનનું જે સ્વરૂપ જે છે એની અંદર એમાં આ બધા સ્નેહો સમાઈ જાય. ભગવાન પ્રત્યેના સ્નેહમાં આપણા બધા સ્નેહ સમાઈ જાય. તો એ સર્વથી અધિક સુદૃઢ સ્નેહ છે પ્રભુ પ્રત્યેનો. કે બીજામાં સ્નેહ આ મને નહીં, આમાં ચિત્ત કાઢવું છે, આમાં ચિત્ત કાઢવું છે, એવું કરશું તો આપણી જે સાધના જે છે ઓલા જ્ઞાન માર્ગીઓ જેવી સાધના થશે કે બધું જ મિથ્યા છે, બધું જ મિથ્યા છે. તો ભગવાનની લીલાએ પછી મિથ્યા લાગશે, જગત મિથ્યા લાગશે, તો આપણે ઊંધા રવાડે ચડી જશું ક્યાં. એટલે હવે અહીં એમ કહે છે કે મહાત્મિક જ્ઞાન જે છે સ્નેહ પ્રકટ કરવામાં એનો રોલ છે. સ્નેહ પ્રકટ કરવામાં એનો રોલ છે. કેવી રીતે? કે પાતાળની અંદર જે પાણી ભરેલું હોય, પાતાળમાં પાણી ભરેલું હોય તો બોરિંગ દ્વારા એને કાઢવાની ક્રિયા કરવામાં આવે ને ત્યાં સુધી પહોંચી જઈએ તો પછી એ અંદર રહેલું પાણી પ્રકટ થઈ જાય. બોર દ્વારા શું કરીએ છીએ આપણે કે અંદર રહેલું જે પાણી જે દૂર, જેટલું દૂર એટલું વધારે ખોદવું પડે. પાણી જેટલું વધારે દૂર હશે એટલું વધારે ખોદવું પડશે, પણ ખોદવું તો પડશે કેનાથી? મહાત્મિક જ્ઞાનથી ખોદીએ તો સર્વથી અધિક સુદૃઢ સ્નેહની જે ધારા જે છે એ પ્રકટ થાય છે. તો પૂજ્ય શ્યામ મનોહરજી આ રીતે સમજાવે છે કે મહાત્મિક જ્ઞાન અને સ્નેહનો આ જે સંબંધ છે આ રીતનો સંબંધ છે કે ભાઈ બોરિંગ કરીએ ત્યારે પાણી અંદર ભરેલું છે, એ પાણી અંદર ભરેલું છે પણ એને ખોદવું તો જોઈએ ને, નકર પાણી ન મળે. 100 ફૂટે કે 150 ફૂટે રહેલું પાણી આપણા હાથમાં ન આવે, એમ આપણી અંદર 150 ફૂટ 200 ફૂટ 500 ફૂટ દૂર એક પાણી રહેલું છે ભગવાન પ્રત્યેના સ્નેહનું. પણ મહાત્મિક જ્ઞાનથી એને જો ખોદશો, શાસ્ત્રના ઉપયોગથી, શાસ્ત્રના વિધાનથી, સિદ્ધાંતથી એને જેમ તમે એને ખોદશો અને ત્યાં સુધી પહોંચી જાઓ, બસ કાર્ય. પછી બોરિંગ મશીનને કે જાઓ તો પછી વાંધો નહીં, આવો સુદૃઢ સ્નેહ પ્રકટ થઈ ગયો, પછી બોરિંગ મશીનને રાખીને ખોદા કરવાનો કોઈ અર્થ નથી. એટલે મહાત્મિક જ્ઞાન સ્નેહ પ્રકટ કરાવવામાં, સ્નેહને દ્રઢ કરવામાં. અને આ સ્નેહ દ્રઢ થયેલો ક્યારે કહેવાશે? એમ નહીં કે સ્નેહ મને ભગવાન ગમવા મને શાસ્ત્ર મૂકી દો, એમ નહીં, ત્યાં નહીં, પણ એ દ્રઢ થઈ જાય, સુદૃઢ થઈ જાય. ક્યારે થશે? જ્યારે વ્યસન અવસ્થા પ્રાપ્ત થશે એમાં, અને એની અંદર જ્યારે સતત ભગવાનમાં ચિત્તની પ્રવણ રૂપ એ સર્વાત્મ ભાવ કે માનસી સિદ્ધ થઈ જશે, પછી શાસ્ત્રનો ઉપયોગ ત્યાં પછી રહેશે નહીં. પછી તો શુદ્ધ પ્રેમાત્મક ભક્તિ એને એ પ્રાપ્ત થશે. ઘણા સીધા અહીંયા પહોંચવાની કોશિશ કરે, સીધી છલાંગ અહીંયા મારે છે, પણ હકીકતમાં એ પાણી જે આવ્યું જ નથી બહાર, ને તમે શા માટે એમ કહો છો કે પાણી આવી ગયું, પાણી તરસ્યા જ છો? એટલે તમે વાંથી બેરલ ભરવું પડે, વાંથી બેરલ ભરવું પડે, બધું કરવું પડે. જ્યાં સુધી આપણી અંદરથી રહેલું જે પાણી, આપણા બોરમાં પાણી નથી આવ્યું તો આપણે ક્યાંકથી ભરવા જવું પડે, વાંથી ભરવા જઈએ, વાંથી ભરવા જઈએ. કોઈને એમ લાગે કે અહીંયા આનંદ છે, કોઈને હોટલમાં આનંદ છે, કોઈને એમ લાગે અહીંયા આનંદ છે, વિષયોમાં આનંદ છે, એટલે પાણી ભર્યા કરે, અહીંથી અહીં થાય, સવાર સાંજ પાણી સાયરા કરે. પણ એકવાર જો અંદરથી પ્રકટ થાય, જો ભગવાન પ્રત્યેનો સુદૃઢ સર્વતોધિક સ્નેહ જો પ્રકટ થઈ જાય, પછી ક્યાંય ભરવા જવું ન પડે, આપોઆપ ટાંકો ભરાઈ જાય, આપોઆપ એ ટાંકો ભરાઈ જાય.
તો આ પ્રકારની જે છે કે મહાત્મ્ય જ્ઞાનનો ઉપયોગ ત્યાં સુધી છે જ્યાં સુધી માનસીની પરમ અવસ્થા પ્રાપ્ત નથી, ત્યાં સુધી શાસ્ત્રથી આપણે ખોદાણ એ કર્યા જ કરવું પડશે, એનું રક્ષણ વગેરે કર્યા જ કરવું છે. એટલે મહાત્મ્ય જ્ઞાનનું કંઈ ઓછું નથી અને સ્નેહ વધારે છે એવી તુલનાત્મક કરી અને આપણે મહાત્મ્ય જ્ઞાનને મૂકી દઈએ એક બાજુ કે સ્નેહ જ ભક્તિ છે બસ, તો આપણે બહુ ભૂલ ભરેલી અવસ્થા થશે. પછી કૃષ્ણ ક્યાંક ભૂલાઈ જશે, બીજી લીલા શરૂ થશે. કોકે ભગવદીમાં એ ભગવાન કૃષ્ણ છે તો ભગવદીમાં એ ભગવાન લાગવા માંડશે, કોઈને ગુરુમાં લાગવા માંડશે, કોઈને કાંઈ લાગવા માંડશે. કાંઈક લીલા પછી અનેક ઢાઢી લીલાવાળા ભગવાન એમ લાગે આખો દી ગુણગાન કરે છે, પ્રેમ પ્લુપ્ત આખા એ થઈ ગયા છે, સવારે ઘણા એને ભેટવા જાય ઢાઢી લીલાવાળા. તો આવું ઉલટું કંઈક શરૂ થશે. મહાત્મ્ય જ્ઞાન રહિત જો સ્નેહની વાત થશે તો આવું કંઈક નવો પંથ એ શરૂ થઈ જશે પુષ્ટિ માર્ગના નામે. તો કોઈકને એમ લાગે આનાથી ભક્તિ થઈ જાય કોઈ, એટલે વાત કરી કે ભાઈ ઉપાય આપણે બતાવીએ પણ બધા વૈષ્ણવ એવો ઉપાય માંગે કે બસ ક્યાંક એ અધરામત આપી દો અને ભક્તિ પ્રકટ થઈ જાય. મેં કીધું આખી જિંદગી અમારો અધરામત ખાઈ ખાઈને એ મોટા એમાં ભક્તિનો છાંટો જ નથી. એ રોજ ખૂબ અધરામત લે છે, એમાં ભક્તિ આવતી જ નથી. તો એક દિવસમાં ક્યાંથી આવે? 20 વર્ષથી લે છે અધરામત, તોય ભક્તિ ના આવે. ઘણા આવા ઉપાય ગમે કે અધરામત આપો, ચરવિત તાંબુલ આપો, ચરવિત તાંબુલ ગોપાલદાસજીને જેમ સ્ફૂર્તિ થઈ તમે પણ ચરવિત આપો. તો આ ચરવિત બરવિતથી હવે કામ થાય એવું નથી. એ તો મહાપ્રભુજી ગુસાઈજી અને અવતાર કાળ હતો, અત્યારે ચરવિત તાંબુલ જ છે, એ ગ્રંથોના રૂપમાં બિરાજિત છે. આ ચરવિત તાંબુલ જ છે, પણ એ આપણે લઈએ તો આપણને શ્રમ પડે છે, પણ એ શ્રમ કરવો જ પડશે. અને એ શ્રમ કરવાથી કેવલ અનુગ્રહ જ છે, અનુગ્રહ એક લભ્ય છે ભક્તિ. તો અહીં સુધી આપણે જોયું છે. હવે કાલથી ગ્રંથમાં આપણે પ્રવેશ કરશું. દઢૈન ચરણન કેરો ભરોસો, દઢૈન ચરણન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાબીન સબ જગમાં જય ઘેરો ભરોસો, દઢૈન ચરણન કે સાધન યોર નહીં આ કલી મેં જાસુ હોય નિવે, સૂર્ય કહા કહે દ્વિવિધયા ધરો, બિના મોલ કો ચેરો ભરોસો, દૈન ચરણ કે દૈન ચરણ કેરો ભરોસો. શ્રી વલ્લભાદી શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી પરમદયાલ. તદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિકો ભવે, તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયિनं, લક્ષ્મીસહસ્રલીલાभिः सेव्यमानं कलानिधिं. चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्तिभिस्तथा वीर्विराजते योऽसौ पञ्चधारदते नमः. કાલે જે આપણે ભૂમિકાની ચર્ચા કરી છે મંગલાચરણ, અને કાલના જે કંઈ આપણે પ્રવચન થયું છે એના વિશે કંઈક પ્રશ્નો થયા છે, એ આપણે પ્રશ્ન જરા જોઈ લઈએ. બ્રહ્માદિ દુર્લભ કથમ રાધા માનાપનોદકમ કૃષ્ણમ તદનુગ્રહેક લભ્યામ ભક્તિંચ નુમઃ તદયાંશ્ચ. એ મંગલાચરણ વિષય છે. અહીં રાધિકાજીના માનને દૂર કરનારા સદાનંદાત્મક શ્રી કૃષ્ણચંદ્ર આવા બંને પ્રકારના વિશેષણોથી જ ખાસ શા માટે સંબોધવામાં આવ્યા છે. ઠાકોરજીની અનંત લીલાઓ છે, એમાંથી ખાલી રાધાજીના માનને દૂર કરનારા એમ શા માટે ઉલ્લેખ કર્યો છે? એટલે આપણે કોઈ પણ લીલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય પણ લીલા સહિત કૃષ્ણ એ અહીં તાત્પર્ય છે.
શ્રી કૃષ્ણ શરણમ, અહીંયા શ્રી એટલે સ્વામીની, અહીં રાધાજીની સાથેની લીલા, માનાદી લીલા, રાધિકાજીની સાથે જે પ્રભુ લીલા, માનાદિક લીલા એટલે કે માન મનાવવું વગેરે લીલા જે કરે છે, લીલાને પણ આપણે સમજ્યા છીએ કે લીલા જે છે, લીલા શબ્દનો અર્થ આપણે કંઈક વિચિત્ર ભલે કરતા હોઈએ, પણ લીલા એટલે શું હકીકતમાં? વિવિધ લીલાઓનો ઉલ્લેખ કરવાનો, બધી લીલા, કૃષ્ણની કોઈ પણ લીલાઓનો ઉલ્લેખ કરી શકાય, પણ સ્વામીની સહિત જે લીલા એનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ તાત્પર્ય અહીં એટલું જ છે કે લીલા સહિત કૃષ્ણનું આત્માનંદ સમુદ્રસ્થમ, જે મહાપ્રભુએ આજ્ઞા કરી કે પોતાનો જે આત્માનો જે આનંદ છે એમાંથી પ્રકટ થતા ભક્તોના સમૂહ વગેરે, અને એમાં વચ્ચે વિહાર કરનારા પ્રભુ, તો એ જ ઉલ્લેખ અહીં લીલાથી સમજી શકાય. પણ લીલાને સમજવા માટે કે પોતાની અંદર રહેલો જે આનંદ જે છે એનું જે બહાર પ્રકટીકરણ કરવું એ હકીકતમાં તો લીલા છે. ભગવાનની અંદર જે સમાયેલો જે આનંદ જે છે એ ઉચ્છલિત થઈ, અથવા તો પ્રભુએ લીલા રસ પોતાની અંદર રહેલા આનંદને માણવા માટે, એમાં લીલા ખાલી એટલી જ નથી કે સ્વામિનીઓ સાથે લીલા કરી એટલી લીલા નથી પ્રભુની, પણ આ જગતરૂપ થવું એ લીલા છે. જગતને જીવ રૂપે એનો વિસ્તાર થવો બ્રહ્મનો, એ બ્રહ્મ જે છે એક જ, પોતે એક જ છે અને અનેક રૂપે વિસ્તૃત થઈ જાય, અનેક રૂપ થઈ જાય, પોતાના સદંશમાંથી આ જગત આવિર્ભૂત થઈ જાય. ચિદ આનંદ જે છે ત્યાં તિરોહિત રાખીને લીલા કરે, ત્યારે જગતરૂપ એ પ્રભુની લીલા કહેવાય. ચિદ અને આનંદનો તિરોભાવ કરી રાખે અને સદંશનો આવિર્ભાવ થાય છે. બધું ક્યાં? બ્રહ્મની અંદર જ છે. આપણે બધા બ્રહ્મમાં જ છીએ અને બ્રહ્મમાંથી નીકળેલા છીએ. વિચરિત માનીએ તો આપણે બધા બ્રહ્મમાંથી નીકળેલા જ છીએ અને બ્રહ્મમાં જ સ્થિત છીએ બધા. પણ પોતાનો આનંદ જે છે એ પ્રભુ માણે છે, તો બહાર પ્રકટીકરણ કરે ને પાછું પોછે એમાં પ્રવિષ્ટ થઈ જાય. અંતર્યામી રૂપે પાછો દરેકમાં પાછો પ્રવિષ્ટ પણ થાય, જળમાં પણ, જીવમાં પણ, એક આત્મા, આત્માની અંદર પાછો પરમાત્મા રૂપે પાછો એમાં પ્રવિષ્ટ પણ થાય. તો આ પ્રકારથી આખી લીલા આખી પ્રકટ થાય છે. હવે જીવો રૂપે, જળ રૂપે, બધી રીતે ભગવાનની લીલાનો જ આ વિસ્તાર છે બધો. ટૂંકમાં એમ સમજવું હોય કે પોતાને એક સામાન્ય, કે આપણી અંદર કંઈ કલાઓ છે, ગુણ છે, સૌંદર્ય છે, એને આપણે માણવું હોય તો આપણી અંદર રહેલી વસ્તુને પણ, એક એન્જિનિયર હોય પોતાને દરેકના મકાન બનાવતા પોતાની માટે પણ મકાન બનાવીને પાછું પોતે એમાં રહે, ત્યારે પોતામાં રહેલો આનંદને માણે. એ પોતાનામાં રહેલો આનંદ જે છે કે એની જે શક્તિઓ જે છે એનું બહાર પ્રકટીકરણ કરે અને પાછો એ ઘરની અંદર પોતે રહીને એને માણે. આ તો ભૌતિક વસ્તુ છે. પ્રભુ તો જે છે, ત્યાં એન્જિનિયરને તો કંઈક મકાન બનાવવું હોય તો એને કડિયા જોઈએ, કારીગરો જોઈએ, સિમેન્ટ જોઈએ, રેતી જોઈએ, ચૂનો જોઈએ, પથ્થર જોઈએ. પ્રભુને તો પથ્થરે પોતે થઈ જાય, રેતી પોતે થઈ જાય, સિમેન્ટ પોતે થઈ જાય અને પોતે જ એ પાછો દરેક કારીગર રૂપ જે કાંઈ જરૂરી હોય નિમિત્ત બધા પોતે જ બની જાય. એટલે બ્રહ્મને આવશ્યકતા નહીં હોય, પણ સામાન્ય અર્થમાં સમજીએ કે આનંદને માણવો એટલે શું? કે એન્જિનિયર હોય એ મકાન બનાવવાનું, કે આર્કિટેક્ટ હોય મકાન બનાવે, પણ પોતે પણ પોતાનું મકાન બનાવે ત્યારે પોતાના આનંદને માણે છે. આપણે અરીસો રાખીને આપણા સૌંદર્યને માણીએ છીએ. આપણું એક રૂપ બહાર પ્રકટ કરીએ અરીસામાં, પછી આપણે કેટલા સુંદર છીએ એને આપણે માણીએ છીએ. અરીસામાં આપણે પોતાને માણીએ છીએ, પોતાના સૌંદર્યને, પોતાના આનંદને આપણે માણીએ છીએ. એમ બ્રહ્મ ભગવાન જ્યારે પોતાની આ રીતની આ સૃષ્ટિ રૂપે આવિર્ભૂત થઈ અને પોતાના આનંદને માણે છે, બીજું કંઈ નથી કરતો, પોતાના આનંદનો જ આ વિસ્તાર છે. એને ઉપનિષદોએ આત્મરતિ શબ્દ વાપર્યો છે. આત્મરતિ એ શબ્દ વાપર્યો છે પોતાનામાં રહેલી જે રતિ છે, પ્રેમ છે, હકીકતમાં એનો જ વિસ્તાર છે સર્વ. ફક્ત ભક્તિમાં જ એવું નથી કે આત્મરતિ હોય, પણ એમ ઉપનિષદો એમ બતાવ્યું કે જે કાંઈ પણ છે એ બ્રહ્મનો જ વિસ્તાર છે. તો એ પાછો એ બહાર નીકળતો વિષયોમાં જતી આત્મરતિ છે, તો એને વિષયાશક્તિ કહેવાય. સાધનોમાં જાય તો સાધના શક્તિ નામ પડી જાય એનું. એક જ વસ્તુ એ પરમાત્મા આત્માની અંદર બિરાજેલો છે, એમાં પછી આત્મા આવશે, એના પછી આ અંતઃકરણ, ઇન્દ્રિયો, દેહ અને એની બહાર રહેલો વિષય. આ રીતે એ બહાર નીકળે ત્યારે વિષયાશક્તિ થાય.
વિષયાશક્તિ થઈ રહી છે ત્યારે એ પરમાત્મા કેટલો અંદર છે, આત્મામાં બિરાજેલો છે. આત્માથી પછી અંતઃકરણ છે, અંતઃકરણ ઇન્દ્રિયો છે, પછી જળ દેહ છે, પંચમહાભૂતોનો બનેલો દેહ છે. અને દેહની બહાર જ્યારે આ વિષયાશક્તિ બહાર આત્મરતિ જ્યારે બહાર નીકળે, બહારના પદાર્થોમાં એ થાય ત્યારે એને વિષયાશક્તિ કહેવાય. સાધનો તરફ આત્મરતિ જાય ત્યારે એને સાધના શક્તિ કહેવાય. અને જો એ આ આત્મરતિ પાછી પરમાત્મા તરફ પાછી જો એ ચાલી જાય તો એને ભક્તિ કહેવાય. વિષયા બહાર જાય, બહાર જો થાય તો વિષયાશક્તિ થઈ જાય, સાધનોમાં જાય તો સાધના શક્તિ થઈ જાય. અને એ પાછી જો પરમાત્મા તરફ વળી જાય પાછી, કે જેણે આ પોતાના આનંદ માટે બનાવ્યું છે એને આનંદ આપવાની વૃત્તિ એની અંદર જાગૃત થઈ જાય, એને ભક્તિ કહેવાય છે. એ પાછી પરમાત્મા તરફ જાય છે આત્મરતિ. વિષયોથી એ પાછી ખેંચાય અને પાછી આ રીતે ઉલટા ક્રમમાં જઈને પરમાત્મા સુધી પહોંચે, પરમાત્મા તરફ એની ગતિ થઈ જાય, ત્યારે એને ભક્તિ કહેવાય છે. હકીકતમાં તો છે વિસ્તાર આનો જ, પોતાની રહેલી હું એક અનેક રૂપે થાઉં. શું કામ થાઉં? બસ પોતાના રહેલા આનંદને માણવો છે. બ્રહ્મ એનો આનંદ લઈ રહ્યો છે. આનંદાત્મક સૃષ્ટિ છે, એટલે ક્લેશ નથી ક્યાંય પણ. હકીકતમાં બધું જ આનંદમાંથી પ્રકટ થાય છે, આનંદમાં સ્થિત છે અને આનંદમાં જ પાછું એ બધું સમાઈ જાય છે. જ્યારે એ આ રીતે બ્રહ્મને આ રીતે રમણ કરે, પછી જ્યારે બધું સમેટીને પાછું પોતાનું આત્મરમણ પણ કરે, તો આખી આ વિસ્તાર, હવે આપણે સુખ અને દુઃખ એ આપણા કલ્પેલી વસ્તુ છે. હકીકતમાં થઈ રહ્યો છે એ કંઈક બ્રહ્મની લીલા જ થઈ રહી છે. આપણને કોઈની ઉપર ક્રોધ આવે, કોઈ વ્યક્તિ ઉપર ક્રોધ આવે, તો આપણે જાણતા ને વ્યક્તિને બ્રહ્મથી અલગ માનતા હોય તો ક્રોધ આવે. પણ આપણને એમ થાય કે એની અંદર બેસાયેલો પ્રેરક કોણ? એને આ બધી પ્રેરણા કરનાર એ જ છે કે જે આપણી અંદર પણ આપણને કંઈક પ્રેરણા કરી રહ્યો છે. આપણી અંદર જે પરમાત્મા જે છે, જે કાંઈ પ્રેરક બનીને આપણને પ્રેરણા કરી રહ્યો છે, એમ સામેની વ્યક્તિને પણ એવી પ્રકારની પ્રેરણા કરી રહ્યો છે. જો આ પરમાત્મા જો આવી રીતે દેખાવા માંડે, એનો અનુભવ થવા માંડે, તો આપણને કોઈના પ્રત્યે ક્રોધ, દ્વેષ કે રાગ વગેરેથી મુક્ત આપોઆપ થઈ જવાય. કારણ કે એને ક્રોધ આવે ક્યારે કે એને આપણે કંઈક અલગ માનીએ છીએ બ્રહ્મથી, આપણી એવી ભેદ દૃષ્ટિને કારણે. પણ આપણે માનીએ કે એના હૃદયમાં પણ એને પ્રેરણા, એની તાકાત જ નથી કે આવું ખરાબ કામ કરી શકે. એની અંદર રહેલો કંઈક પ્રેરક, એક અંતર્યામી છે, એને કંઈક એવી પ્રેરણા કરી રહ્યો છે, એટલે કરે છે. એટલે તો પાછો આનંદ પ્રકટ થઈ જાય. શ્રી મહાપ્રભુ કહે છે બધું આનંદ જ આનંદ ભરેલો છે, સર્વ જગ્યા આનંદ જ ભરેલો છે. સામાન્ય ઉદાહરણમાં લીલાનો અર્થ જે છે, સામાન્યમાં સામાન્ય વાત કરું છું, સરખામણી ન કરી શકાય, પણ એક અભિનય છે, નાટક છે. નાટકની અંદર કોઈ વિલન હોય, ખરાબ વ્યક્તિ નથી હોતો. એ કાંઈ જીવનમાં કંઈ ખરાબ, આપણને એને જોઈને એમ ક્રોધ આવી જ જાય. જો એમાં આપણે ઇન્વોલ્વ થયા હોય, તો નાટકની અંદર ઇન્વોલ્વ થયા હોય તો આપણને ક્રોધ ઉત્પન્ન થઈ જાય. પણ હકીકતમાં એ વ્યક્તિ ખરાબ હોતો નથી. એના જીવનમાં કંઈ વિલન કે ખરાબ ખલનાયક હોય કે ખરાબ ન હોય. પણ પિક્ચરની અંદર તો એક અમારા આપણે જાણીતા જ વૈષ્ણવ હતા, એમની દુકાન, પહેલાં તો ટીવી વગેરેનું ચલણ ઓછું હતું, એટલે અમે જ્યારે નાના હતા ત્યારે એમની દુકાન પાછી ટોકીઝની બહાર જ એની દુકાન. અને નવું પિક્ચર લાગે એટલે જોવા જાય, પિક્ચરના શોખીન અંદર પિક્ચર જોવા જાય. પણ પિક્ચર જોવે ત્યારે બધું ભૂલી જાય. તો એ બધું જ ભૂલી જાય, એટલા બધા રસ્તરબોળ થઈ જાય. અને જે હીરો હોય એના તરફી એટલા બધા એનું આકર્ષણ હોય કે પાછળથી કોઈક એને મારવા માટે, હીરોની પાછળ કોઈક આમ મારવા માટે કોઈ તલવાર લઈને આવતો એવો સીન આવે ને તો પોતે ઊભા થઈ જાય, એ ઓલો પાછળ આવે છે. આજુબાજુ બધા જોવે એ ઓલો પાછળ ઊભો છે. એને ખબર છે કે પિક્ચર છે, એમ પાછળ ઊભો ઓલા નહીં ખબર હોય, પણ એને અભિનય એવો જ કરવાનો હોય કે એવી હજી ખબર નથી પાડવાની, પણ એનાથી રહેવાય નહીં. પછી ઓલો કોઈક વિલન હોય અને એ હીરોના મિત્ર તરીકે આવતો હોય ને છેતરવા માટે એવા કંઈક સીન આવે તો એમ કે આજ ભરોસો ના કરતો આજ છે, ગુંડો આજ છે. એમ ઊભા થઈ જાય બધા ટોકીઝ વાળા, આમ જોવા મળે પિક્ચર વાળા આ શું. પછી એને ખ્યાલ પાછા બેસી જાય. થોડીક વાર સીન આવે, રસ્તા બહુ એવા થઈ જાય, પાછા ઊભા થઈ જાય. જેવો સીન આવે પછી ક્યાંક જો દુઃખદ પ્રસંગ આવે તો એકદમ રડવાય મને. એટલે પિક્ચરમાં એટલા બધા ઇન્વોલ્વ, રસ્તરબોળ થઈ જાય. એટલે લીલા આ છે કે લીલાને માણવી હોય તો આ રીતે માણાય કે જો તમે શાંત બેઠા રહ્યો કે તો ભાઈ પિક્ચર જોવાનો અર્થ શું? કોઈ ખરાબ જ નથી, કોઈ સારું જ નથી, બધું. એટલે આપણે આ રીતે કે લીલા આવી પ્રકારની છે પ્રભુની. તો પ્રભુ એ રાધિકાજી કોણ? પ્રભુથી અલગ થોડા છે. લીલા પરિકર અલગ નથી. આપણે બ્રહ્મથી આમ તો અભિન્ન જ છીએ, પણ પ્રભુને એવી લીલા કરવી છે એટલે રાધાજીને માન થાય, પ્રભુ એને મનાવે. અને પાછું આ રીતે એ લીલા ચાલી રહી છે. તો લીલાની અંદર એવું છે કે આપણે બધા જે છે એ પ્રાકૃત એ ધર્મો જે છે આપણી અંદર એ રહેલા છે,
પ્રભુની અંદર કોઈ પ્રાકૃત ધર્મ નથી. તો પ્રભુની અંદર કોઈ પ્રાકૃત ધર્મ નથી એટલે પ્રભુની લીલા અપ્રાકૃત રહેશે. તો પ્રાકૃત સદૃશ હોવા છતાં પ્રાકૃત સદૃશાહ એ અપ્રાકૃતાહ, પ્રાકૃત જેવી જ લાગે. એમ જેમ કોઈ એક સ્ત્રી એ રિસાઈ જાય ને એનો પતિ એને મનાવે, એવી જ ભગવાનની કંઈક માન લીલા લાગે, પણ એવી નથી. સામાન્ય સ્ત્રી રિસાઈ જાય અને એનો પતિ એને મનાવતો હોય વગેરે પ્રકારની માનલીલા એ લૌકિક માનલીલા આપણી હોય. પ્રભુની એવી નથી, એ પ્રકારની નથી, કારણ કે ક્યાંય પ્રાકૃત ધર્મ ત્યાં લેશ માત્ર નથી. આટલો આપણે વિચાર કરવો આવશ્યક છે કે પ્રભુની લીલામાં પ્રાકૃત બુદ્ધિ એ ન થવી જોઈએ. તો એ લીલા અપ્રાકૃત છે, કેવલ આનંદાત્મક છે, અને એ રીતે બ્રહ્મ જ પોતાનો આનંદ જે છે એને પોતે જ માણી રહ્યો છે. બધામાં પ્રવિષ્ટ થઈને હકીકતમાં પોતાના આનંદને જ માણે છે. તે પિક્ચર બનાવે તો આ બધા વિચારો કોની અંદર રહેલા છે? કોઈ ડાયરેક્ટરમાં કે કોઈ લેખક એના પટકથા લખનારમાં બધા રહેલા છે. એનું બહાર પ્રકટીકરણ થાય છે, પછી પોતે જ જોવે ત્યારે એને બહુ આનંદ આવે. પોતે જ જોવે, પોતે જ બધાને ડાયલોગ લખીને આપે, તમારે આમ બોલવાનું, તમારે આમ બોલવાનું, તમારે આમ બોલવાનું. તો આ એ પછી એ જ્યારે એ બધું લખીને એને જ આપ્યું છે, છતાં એ પોતે પિક્ચર જોવા બેસે એને બહુ આનંદ આવે, કારણ કે પોતે જે રહેલી વસ્તુ એ બહાર આવે. ઘણી વખત આપણાથી ઘણી વખત લખાઈ ગયું હોય કે આપણી પોતાની લખેલી વસ્તુ આપણે કંઈક લેખ વગેરે લખ્યો હોય, થોડા ટાઈમ પછી આપણે એને વાંચીએ કે આપણે આવું સરસ લખ્યું હતું, આપણને પણ એમ થાય કે આપણી અંદર આ બધી વસ્તુ રહેલી છે, એ બહાર આવે. તો આપણે જ આપણા આનંદને આ રીતે માણતા હોય. બ્રહ્મની લીલા કેવલ પોતાના આનંદને માણવા માટે જ છે. આ બધું જ આપણે પણ જે કંઈ આપણે કરી રહ્યા છીએ હકીકતમાં એ બ્રહ્મની જ લીલા છે, જે આપણે બધા આપણા દ્વારા પ્રભુ કરાવી રહ્યો છે. કાંઈક એવા સંવાદો આપણને આપેલા છે જે આપણે બોલીએ છીએ, ક્યાંક સંવાદો આપણને લખીને એવા આપ્યા છે કે એ સંવાદો આપણે જીવનભર બોલીએ છીએ, ક્યાંક આપણને અભિનય કરવાનો કીધો છે એવો અભિનય આપણે કરીએ છીએ. એટલે લીલાને આપણે જો નાટક કે અભિનય જોઈએ છીએ એને એની રીતે જોઈએ તો બ્રહ્મ એ હકીકતમાં એ નિર્દોષપૂર્ણ વિગ્રહ છે, નિર્દોષ છે. અને એ લીલા બધી જ લીલા એમાં કોઈ સ્પેસિફિક એકાદ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે, રાધા માના પનોદકમ. તો ત્યાં સ્વામિની સહિત જે પ્રભુની જે લીલાઓ છે, જે સ્વામિનીઓ સહિત જે પ્રભુ લીલા કરે છે એવા કૃષ્ણ, લીલા વિશિષ્ટ કૃષ્ણ. અને માન શબ્દનો કયા અર્થમાં લેવો? માન શબ્દ માન, રિસાઈ જવું અને પછી મનાવવું, એ માન લીલા છે. હવે ગુસાઈજી અનન્ય ભક્તોને પણ વંદન કરે છે. જે પણ કોઈ ગુસાઈજીની દ્રષ્ટિમાં જે પણ કોઈ કૃષ્ણ અનન્ય ભક્ત છે, ગુસાઈજી કહે છે બધા વંદનાને પાત્ર છે. આમાં શ્રી ગુસાઈજી કોને વંદન કરી રહ્યા છે સ્પષ્ટ નથી, પણ ગુસાઈજી કહે છે જે કૃષ્ણને જે અનન્ય ભાવથી ભજી રહ્યા છે એ બધાને હું વંદન કરું છું. તો ગુસાઈજીની દ્રષ્ટિમાં તો કૃષ્ણને ભજનારા બધા મારા માટે વંદનીય છે, કોઈ પણ હોય, પછી વ્રજભક્તો હોય, 84,252 જેવા મહાન ભક્તો હોય, કે સામાન્ય આધુનિક કોઈ પણ કૃષ્ણને અનન્ય ભાવથી ભજનારા, એ બધા જ તદીઓ કહે છે અને બધાને હું વંદન કરું છું. શ્રી ગુસાઈજીનું આ દૈન્ય અપાર એ દૈન્ય છે કે આપ ભક્તોનો સ્પેસિફાય ઉલ્લેખ નથી કે વ્રજ ભક્તોને વંદન કરું છું, પણ અહીં કીધું છે કે એના અનન્ય ભક્તો એ બધાને હું વંદન કરું છું. પછી આધુનિક હોય તો પણ ગુસાઈજી કહે છે એ વંદનાને પાત્ર છે. એટલે અહીં કીધું છે ગુસાઈજી અનન્ય ભક્તોને નમન કરું છું. તો અનન્ય ભક્તોમાં કોનો સમાવેશ કરવો? ત્યાં બધાનો સમાવેશ થઈ શકે. બીજો પ્રશ્ન એ છે મહાત્મિક જ્ઞાન અને શુદ્ધ સર્વતોધિક સ્નેહ, જે ભક્તિના સ્વરૂપની આપણે ચર્ચા કરી, એમાં એક પ્રસંગની વાત કરવામાં આવી છે. એટલે અમુક મૌખિક પ્રશ્ન છે કે મહાત્મિક જ્ઞાનની તો પુષ્ટિ માર્ગમાં આવશ્યકતા નથી માની. કેવી રીતે કે ડોકરીને ઠાકોરજીમાં એટલો બધો બાલ ભાવ હતો, ડોકરીને ઠાકોરજીમાં એવો બાલ ભાવ હતો કે પોતાના પુત્રની જેમ ઠાકોરજીને રાખે, ઠાકોરજીને સૈયામાં પણ ન પઢાડે, પોતાની સાથે પઢાડે કે એકલા ઠાકોર ડરી જાય તો, એવો ભાવ હતો. એટલો બધો વાત્સલ્ય ભાવ હતો કે ઠાકોરજીને પોતાની સાથે લઈને સૂવે. તો ઠાકોરજી કહે છે એટલો બધો વાત્સલ્ય ભાવ એની અંદર છે, તો ઠાકોરજી પણ એવા બાળક બની ગયા. એવા એ બાળક બન્યા. તો બિલાડી લડતી હતી. તો ઠાકોરજી કીધું માં મને બીક લાગે છે. તો પહેલાં તો હજી વાત્સલ્ય ભાવ પૂરેપૂરો જ છે, હજી તો સ્નેહ જ પૂરેપૂરો સર્વતો અધિક સુધર સ્નેહવાળું જ વાત છે કે ભાઈ હું છું લાલન, તમે શું કામ ડરો છો? હું મારી પાસે જ તમને રાખ્યા છે, તમે ડરોમાં ડરોમાં, એમ ઠાકોરજીને કીધું. પણ ઠાકોરજી પાછું કીધું હજી મને બીક લાગે છે, બહુ અવાજ આવે છે, હજી બીક લાગે છે. પછી ડોકરીને મહાત્મિક જ્ઞાન ફોર્યું. પૂતનાને મારી ન ડર્યા, અઘાસુરને માર્યો ન ડર્યા, બકાસુરને માર્યો ત્યારે ન ડર્યા, ખાલી બિલાડીથી ડરો છો. ઠાકોરજી કહેતા અઘાસુરની યાદ અપાવી જવા દો. અઘાસુર ને બકાસુર તો પછી એ હું તો હવે પરબ્રહ્મ પરમાત્મા છું,
હવે વિરાટ રૂપ છું, હવે તારી પાસે શું? મંદિરમાં પધારી ગયા ઠાકોરજી. હવે આપણો સંબંધ જે હતો, તારા અંદર વાત્સલ્ય રસ હતો તો હું એવો બાલક બનીને એ વાત્સલ્ય રસનું પોષણ કરતો હતો. પણ તને એવું મહાત્મ્ય જ્ઞાન સ્ફુર્યું કે તમને કેનો ડર હોય? અઘાસુરને માર્યો ત્યારે ન ડર્યા, બકાસુરને ન ડર્યા? ઠાકોરજી કે તો પછી અઘાસુરની યાદ આવી ગઈ પાછી, તો મહાત્મ્ય જ્ઞાન પાછું. ઠાકોરજી કહે છે હું પણ હવે ઐશ્વર્યશાળી એ પરબ્રહ્મ પરમાત્મા પોતે જ છું. આ તો ઐશ્વર્ય એનું યાદ અપાવી ઠાકોરજીને. આ પ્રસંગ શું કહે છે આખો? ઠાકોરજી એ પધારી ગયા એટલે બોલતા અનુભવ જે કરાવતા હતા એવો અનુભવ ન કરાવે. પાછા મંદિરમાં બિરાજીને જે સેવા પ્રકાર છે એમ સેવા લેવા માંડ્યા એવો વાર્તા ઉલ્લેખ કરે છે. તો એમાં શું મહાત્મ્ય જ્ઞાન? હવે કે મહાત્મ્ય જ્ઞાન ન સ્ફુર્યું હોત તો આવું થાત, એવો અહીં પ્રસંગ મહાત્મ્ય જ્ઞાનની અવગણનાનો નથી, પણ મહાત્મ્ય જ્ઞાનના અતિરેકનો પ્રસંગ છે. સ્નેહને દબાવી દે, ઠાકોરજીની જે સ્નેહ જે છે એને દબાવી દે અને મહાત્મ્ય જ્ઞાન એનાથી આગળ નીકળી જાય કે સ્નેહરૂપ ભાવનું આપણું જો ખંડન થઈ જાય, ઠાકોરજીમાં જે સ્નેહનું ખંડન કરી નાખે એવું મહાત્મ્ય જ્ઞાન જે જ્ઞાનીઓને હોય છે, માયાવાદીઓને વગેરે બીજા લોકોને જ્ઞાન થઈ જાય છે કે આ બધું મિથ્યા છે, એ કાંઈક સ્નેહ કરી જ ન શકે. ઘણાને એવું જ્ઞાન થઈ ગયા ઓ મહાત્મ્ય ઐશ્વર્યશાળી છે એ પરબ્રહ્મ, એને શું ભૂખ લાગે, એને શું તરસ લાગે. ઘણા લોકો આપણને એમ કહે છે સેવા પ્રકારને સમજ્યા નથી, એ લોકો બીજા ધર્મના ભલે શાસ્ત્રના મર્મજ્ઞો પણ એમ કહે છે કે પુષ્ટિમાર્ગીઓ હકીકતમાં એ બધા ગાંડા જેવી વાતો કરે કે ઠાકોરજીને ભૂખ લાગી, ઠાકોરજીને તરસ લાગી, ઠાકોરજીને આખો દી ભોગ ધેરા કરે. ભગવાનને શું હોય? ભગવાનને કંઈ હોય? એને કોઈ બીક હોય? એને કોઈ ડર હોય? એને કંઈ પરિશ્રમ હોય? આ પુષ્ટિમાર્ગીઓ કંઈ ગાંડા આ કરતા હોય છે આવા લોકો, એવું ઘણાને લાગે છે, શાસ્ત્રજ્ઞોને પણ લાગે જે આપણા માર્ગની સેવા પ્રકારને કે સમજ્યા ના હોય એને. પણ મહાત્મ્ય જ્ઞાન ત્યાં સુધી આવશ્યક છે કે આપણે વધુને વધુ સ્નેહ કરી શકીએ. આપણને એમ થાય કે આવો વિરાટ પરમાત્મા, આવો એ સર્વેશ્વર સર્વાત્મા જે પરબ્રહ્મ છે, પરમાત્મા છે, એ પરમેશ્વર કહેવાય છે, આપણા ઘરની અંદર આપણા બાળકની જેમ રહે, કેટલી એની પુષ્ટિ છે, કેટલી એની કૃપા છે. આ મહાત્મ્ય જ્ઞાન આપણને વધુ વધુ સ્નેહ કરવા પ્રેરે છે ઠાકોરજીને. એ મહાત્મ્ય જ્ઞાન સ્નેહને પુષ્ટ કરતું જાય, વધારતું જાય એવું મહાત્મ્ય જ્ઞાન અપેક્ષિત છે. પણ આપણને એવું મહાત્મ્ય જ્ઞાન થઈ કે ભગવાનને તો કંઈ જરૂર નથી, કંઈ એને ભોગની જરૂર નથી, તો આપણો સ્નેહરૂપ જે સેવા જે છે પછી થઈ શકશે નહીં. એટલે જ વાર્તા પ્રસંગની અંદર પદ્મનાભદાસજી વિરાટ સ્વરૂપ પ્રકટ થયા તો વંદન કરી શકાય, વિરાટ સ્વરૂપને પૂજન કરી શકાય, પણ સેવા કેમ કર્યું એટલા વિરાટ સ્વરૂપની? તાળ જેવું સ્વરૂપ પ્રકટ કર્યું મથુરાધીશનું. પેલા એમને મહાત્મ્ય જોવું હતું, તો બ્રહ્મનું મહાત્મ્ય તો આવું જ છે. તો મહાપ્રભુજી કીધું કે આટલા મોટા સ્વરૂપની સેવા નહીં થઈ શકે. આ જીવ કેમ સેવા કરશે? ઠાકોરજીને મસ્તકમાં કાંઈ આભરણ ધરાવવું સીડી રાખવી પડે, કાં લિફ્ટ રાખવી પડે, એક લિફ્ટ રાખવી પડે કે આત્માનું મુખવસ્ત્ર કરાવવું હોય તો લિફ્ટમાં ચડીને ઉપર જવું પડે, પછી લિફ્ટમાં ધીરે ધીરે ઉતરતા ઉતરતા શિંગાર થાય. તો તાળ જેવું સ્વરૂપ હોય તો સેવા કેમ કરી શકાય? સેવા ન થઈ શકે. પૂજન થઈ શકે, પૂજન તો ચરણમાં પણ થઈ જાય, કંકુ અક્ષત આમ છાંટી પર દેવાય. પૂજનમાં તો જલનો ખાલી છાંટો આમ દઈ દે, સ્નાન થઈ ગયું, તો એક છાંટો જલનો આપી દે, સ્નાન થઈ જાય. ખાલી અક્ષત ચડાવી દેવામાં આવે, સર્વોપચારાર્થે અક્ષતાન સમર્પયામી, પૂજન થઈ જાય. સેવા કેમ કરવી? સેવામાં સુખનો વિચારપૂર્વકની સેવા. તો મહાપ્રભુ કીધું સેવા નહીં થઈ શકે. તો આ મહાત્મ્ય જે છે એટલું બધું બતાવશો તો સેવા નહીં થાય, તો આપ ગોદમાં બિરાજો એટલા થાવ. તો મથુરાધીશજી પછી મહાપ્રભુજીની ગોદમાં બિરાજા એવડા થયા. એ સ્વરૂપ પદ્મનાભદાસજીને પધરાયું. મહાત્મ્ય જ્ઞાન આપણને સતત એવી યાદી આપ્યા કરે કે એને કાંઈ જરૂર નથી તો સ્નેહ ન કરી શકીએ એવું મહાત્મ્ય જ્ઞાન અપેક્ષિત નથી. પણ મહાત્મ્ય જ્ઞાન આ પ્રકારનું આપણે ત્યાં હોય છે કે આવો ભગવાન આપણે આટલો સીમિત થઈને બિરાજે, પોતાનું બધું ઐશ્વર્યને ભૂલાવી દે, પોતાનું ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્ય રૂપી ધર્મોને પણ ભૂલાવીને આપણા બાલકની જેમ આપણા ઘરમાં રહે. આપણે જગાવો ત્યારે જાગે, પરાધીન જેવા થઈ જાય, જગાવો ત્યારે જાગે, એ પોઢાવો ત્યારે પોઢે, જે ભોગ ધરો તે અરોગી લે, કાંઈ બોલે નહીં કે આ નથી ભાવતું, કા નથી ભાવતું, કેમ રાજભોગ સેનભોગ ભેગા કરે છે, એક ટાઈમનું 2 ટાઈમ કેમ લઈ લઉં, કાંઈ ન બોલે. કોક દી તો આપણને એમ થાય કેટલો કૃપાળુ છે. તો મહાત્મ્ય જ્ઞાન આપણને શું કરે છે? વધુ ને વધુ એ સ્નેહ કરવા માટે પ્રેરે છે. આવું મહાત્મ્ય જ્ઞાન જરૂરી છે. આ બધું જાણવું હોય કે કોણ છે આ ઠાકોરજી, જેને મહાત્મ્ય જ્ઞાનની ખબર નથી એ હવેલીમાં દોડે છે પોતાના ઠાકોરજીને છોડીને. એ બધા મહાન ઠાકોરજી છે, નિધિ સ્વરૂપ છે. ત્યાં દર્શન કરવા જવું છે, ઘરના ઠાકોરજી એને વહેલી સેવા જેમ તેમ કરી અને દર્શન કરવામાં પહોંચી જાય. અહીં તો મહાત્મ્ય જ્ઞાનનો અભાવ છે, એટલે પોતાના સર્વેશ્વર જે ઠાકોરજી એના માટે જ પધાર્યા છે.
કાલે જ મેં વાત કરી કે આપણા ઠાકોરજી આપણા ઉદ્ધારાર્થ પ્રકટ થયા છે, એ આપણા ઘરના ઠાકોરજી રૂપે પ્રકટ થયા